કેમ ઋષિ મહારાજ આયા આ રાક્ષસો આપણને યજ્ઞ નહીં કરવા દે તો આપણે ધર્મરાજાની કચેરીમાં જાય અને અર્જુનની માંગણી કરવી કારણ કે અર્જુન છે બાણાવાળા એટલે આપણે સાથે રહેશે તો આપણો યજ્ઞ જરૂર પૂરો થશે તો ચાલો આપણે કેમ રુચિરાજ તમારો યજ્ઞ સમર્થન પૂરો થઈ ગયો ને छाड़ारा नहीं
પણ વિજય એ પાંડવોનો ઈચ્છી રહ્યા છે તો સારા ગુરુ દ્રોણને બોલાવી મારા શબ્દને એવો પ્રહાર કરું કે જેથી કરી મારું હિત થાય અરે દુર્યોધન, કઈ ચિંતામાં મનને વ્યાકુળ કરી રહ્યો છો? અરે ગુરુદેવ જે પુરુષનો પક્ષ નિર્બળ હોય, જેના મનમાં ફાટ હોય, એ પુરુષનું મન વ્યાકુળ રહે એમાં સી નવાય છે ગુરુદેવ. શું અમે પાંડવોના પક્ષપાતી નીવડ્યા છીએ? મને તો ખબર જ અરે એક નહીં પણ અનેક છે. અરે દુર્યોધન, નામ બતાય તો. અરે નામ કરું દઉં, મનના દુઃખો મનમાં સાચી લઉં છું. મને ખબર છે યુદ્ધમાં પરાજય મારો છે, પાંડવોનો નહીં. લોકોની માન્યતામાં સત્ય મને સમજાય છે. કહે છે કહેવતમાં કે ઘર ફરે ઘર જાય છે. અરે બસ કર દુર્યોધન, તારા શબ્દો મારા કોમળ હૃદયમાં તાતું તેલ રેડી રહ્યા છે. અરે ગુરુદેવ, એમ ના હોત તો પાંડવોના સાથી શ્રી કૃષ્ણ એક હોત હતા. તેઓનો ભાવ દિવસનો દિવસ વધતો જાય છે, જ્યારે મારા પક્ષમાં તમારા સમાન અનેક હોત હતા. આજની મારી નૌકા નિરાશાના મહાસાગરમાં ગોથા ખાય છે. અરે નોંધી થઈ છે તમારામાં તો કેમ મને અડે આવ્યો નહીં? યુદ્ધના માથે આવી નકામો શિર ફટકાયો. અરે શરમ છે તમને? નકામા શસ્ત્રો લગાવો છો. અરે શું જગતમાં મોટા બતાવો? બસ કર દુર્યોધન, તને ભાન છે તું કોઈની સામે બોલી રહ્યો છો? અરે ભૂલી ગયો છું ભાન. આ શમશેર લહેરાઈના હજી પાંડવોના ખૂનમાં નહોતી ખબર પાંડવોથી પડીશું હંકા અમે. અરે નહોતી ખબર કે ડગાબાજી વટશો તમે. શું અમે ડગાબાજ માર્યા છે દુર્યોધન? અરે હા, એક નહીં પણ હજાર ડગાબાજમાં નીવડ્યા હોત તો આજે પાંડવો અમને ફટમાં જીવતાનો હોત. અરે નો હોત તમારા હૃદય પાંડવો કે આમના થઈ જાવ ફૂલ શું પાંડવોને ધૂળ ફાંકતા વિચાર કરે તું? તો સાંભળ, કરતારનો કીર્તાર કૃષ્ણ જેનો રખેવાળ છે. દુર્યોધન સાંભળજે, કરતારનો કીર્તાર કૃષ્ણ જેનો રખેવાળ છે. કોણ એને હરી શકે જેની સાથે જગપાળ છે? અરે બસ કરો ગુરુવાર, બસ કરો. અરે ઇતિહાસ આલ્યા તો જગપાળ પોતે થરથરે. અરે હળવા ઉપડો હાથ તો પાંડવો નિશ્ચય મરે. અરે દ્રોણના ટંકારથી ઇકબાલ સૌદર દાફરે. અરે મારવા ઈશ્વા તો પાંડવો નિશ્ચય મરે. પરંતુ નહીં, પાંડવો તો ગયા છે તમારા અંતરે. અને આ મેરે દૂર ભાગી થઈ પડ્યો છું હું. તને એમ છે કે અમે દગાબાજ નીડ્યા છીએ? ચાલ તો અત્યારે અમે સપ્તકોઠાનું યુદ્ધ રચીએ. અરે હા ગુરુદેવ, હા ગુરુદેવ, બરોબર છે. ખુશીથી સપ્તકોઠાની રચના કરો. તમારી દરેક આજ્ઞાનું પાલન થશે. સાંભળ દુર્યોધન, તો આજ દ્રોણ ગુરુ સપ્તકોઠાનું યુદ્ધ રચશે. અરે હા ગુરુદેવ, હા. કઈ રીતે સપ્તકોઠા યુદ્ધ રચવાનું છે? જરાક મને વિસ્તારથી જણાવો. સાંભળ દુર્યોધન, પહેલો કોઠો પાછળ કેરો લોદ્રનો મંત્ર બગડે તે રચવાનો આમાં કોઠો
400 એમ 700 ના 700 દ્વાર મૂકીશું. દરેક દ્વારે 10 યોદ્ધા અને એક આરતી મૂકીશું. બરાબર છે ગુરુદેવ, બરાબર છે ગુરુદેવ. પણ કયા કોઠે કયા યાત્રા મૂકો ઈ મને જણાવો, ઈ મને જણાવો, ઈ મને જણાવો. તો સાંભળ, અને એમ છે ને કે આ દ્રોણાચાર્ય દગાબાજ નીવડ્યા છે. અરે ગુરુદેવ, ગુરુદેવ, હું તો તમારા શિષ્ય છું. કદાચ બોલી જો મને માફ કરજો, પણ હવે તો જણાવો કે કઈ રીતે કોઠા રચવાના છે અને કયા યોદ્ધાને મૂકવાનો છે. સાંભળ દુર્યોધન, પહેલા કોઠે હું રહીશ પોતે. બરાબર છે ગુરુદેવ, બરાબર છે ગુરુદેવ. પહેલો કોઠો દ્રોણાચાર્યનો, હા ગુરુદેવ, હા ગુરુદેવ, બીજો કોઠો લોહભદ્રનો, એટલે આપણા કુળગુરુ કૃપાચાર્ય. બરાબર છે ગુરુદેવ, છે ગુરુદેવ, છે ગુરુદેવ. અને ત્રીજો કોઠો મારો હૃદય અમર પુત્ર એવો અસ્વસ્થા મારે છે. હા ગુરુદેવ, હા ગુરુદેવ, હા ગુરુદેવ, હા. સાંભળજે દુર્યોધન બરાબર. અરે બરાબર સાંભળી રહ્યો છું ગુરુદેવ, રહ્યો છું ગુરુદેવ. અને ચોથો કોઠો તારો એવો પરમ મિત્ર કર્ણ રહેશે. એના ભરોસે મને યુદ્ધ રાખ્યો છે. આગળ જણાવો ગુરુદેવ, જણાવો ગુરુદેવ. જોજે દુર્યોધન, કોઈ પણ યોદ્ધો જો કોઠાની અંદર પ્રવેશી જાય તો એને નીકળવાનો દર બંધ થઈ જાય છે. હા ગુરુદેવ, હા ગુરુદેવ, હા. આગળ જણાવો, આગળ જણાવો. હવે ધ્યાન રાખજે દુર્યોધન, પાંચમો કોઠો તારો છે. હા ગુરુદેવ, હા. પાંચમો કોઠો હું મારા શિર પર લઉં છું, શિર પર લઉં છું. તો ચાર કોઠા સર કરીને કોઈ યોદ્ધો અંદર આવી જાય તો પાંચમો કોઠો તારે સંભાળવાનો છે દુર્યોધન. હા ગુરુદેવ, હા. પાંચમા કોઠાની જરા તમે ચિંતા ન કરતા, ચિંતા ન. આગળ જણાવો ગુરુદેવ, જણાવો ગુરુદેવ, જણાવો ગુરુદેવ. છઠ્ઠા કોઠે તારા મામા જે કપટ કરી જાણે છે ત્યાં આપણે સરરાજાને મૂકશું. હા ગુરુદેવ, હા ગુરુદેવ, હા ગુરુદેવ, હા. એટલે સાંભળ દુર્યોધન, હવે સાતમો કોઠો જયદ્રથનો છે અને તે કોઠો તે સંભાળશે. હા ગુરુદેવ, હા ગુરુદેવ, હા ગુરુદેવ. સપ્ત કોઠાની રચના તો તમે કરી. હવે ગુરુદેવ આગળ શું કરવાનું છે એ મને કહો. આ સપ્ત કોઠામાં જો આપણે ચારેય ભાઈઓની બંદી બનાવી લેવી તો પછી વધે કોણ? કૃષ્ણ અને અર્જુન. તે ચારેય ભાઈને જોઈ અને એ પણ હથિયાર હાથમાં મૂકી દેશે અને પછી હાર સ્વીકારી લેશે અને દુર્યોધન તારો વિજય થશે. હા ગુરુદેવ, હા ગુરુદેવ, હા ગુરુદેવ, હા ગુરુદેવ, હા. તો હવે હું મારી શ્રાવણીમાં જાઉં છું અને યુદ્ધની તૈયારી કરીશું અને ત્યાં સુધીમાં તું પત્રિકા લખી પાંડવ શ્રાવણીમાં મોકલી. હા ગુરુદેવ, હા. હાલે હાલ પત્રિકા લખી અને ધર્મ રાજ્ય સભામાં પત્રિકા મોકલું છું, પત્રિકા મોકલું છું. સુને પાંડવ કેરા ભલા તૈયાર. સુને પાંડવ કેરા ભલા તૈયાર.
તે ધર્મરાયની શિરમાં જઈને હત્યા ભોળા ભામ તને કેવો શકાયો સીધી રીતે કહ્યું હોત તો સારો ગમતો ન મને બોલો